ડીસા કોલેજમાં ફાઇનાન્શિયલ પ્લાનિંગ ફોર યંગ ઇન્વેસ્ટર વિષય પર 2 દિવસીય સેમિનાર યોજાયો। સરદાર પટેલ એજ્યુકેશન ફાઉન્ડેશન સંચાલિત ડીએમપી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ડીસામાં કોલેજના આચાર્ય ડોક્ટર આરતીબેન જી પટેલના માર્ગદર્શન હેઠળ અર્થશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ ડોક્ટર સુનીતાબેન એલ ઠક્કર અને કોમર્સ વિભાગના અધ્યક્ષ પ્રોફેસર રાજેશભાઈ પી ગણાવા દ્વારા અર્થશાસ્ત્ર વિભાગ, કોમર્સ વિભાગ તેમજ નેશનલ સેન્ટર ફોર ફાઇનાન્શિયલ એજ્યુકેશન, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિક્યોરિટીઝ માર્કેટ્સ, કેપેસિટી બિલ્ડિંગ ઇનિશિયેટિવ્સ ઓફ સેબી તેના સંયુક્ત ઉપક્રમે તારીખ 18/2/2026 બુધવારના રોજ અર્થશાસ્ત્ર અને કોમર્સના વિદ્યાર્થીઓ માટે ફાઇનાન્શિયલ પ્લાનિંગ ફોર યંગ ઇન્વેસ્ટર વિષય પર 2 દિવસીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું। સેમિનારમાં કોલેજના કાર્યકારી આચાર્ય પ્રોફેસર રાજુભાઈ ડી રબારીએ વિદ્યાર્થીઓને સ્ટોક માર્કેટમાં ચાલી રહેલ વોલેટિલિટી અંગેની માહિતી આપી અર્થતંત્ર પર તેની વ્યાપક અસરો વિશે ધ્યાન દોર્યું હતું। સેમિનારમાં રિસોર્સ પર્સન તરીકે સેબીના સર્ટિફાઈડ ટ્રેનર ડોક્ટર રિદ્ધિબેન અગરવાલે ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને ફાઇનાન્શિયલ માર્કેટ શું છે અને કઈ રીતે એમાં વિવિધ એકાઉન્ટ ખોલી શકાય, ટ્રેડિંગ એકાઉન્ટ, ડીમેટ એકાઉન્ટ તેમજ બેંક એકાઉન્ટ કોને કહેવાય અને તે કઈ રીતે ઉપયોગમાં લઈ શકાય, શેર બજારમાં ઇન્વેસ્ટ કઈ રીતે કરવું જોઈએ, આવકના વિવિધ સ્ત્રોત કયા છે અને ભાવિ જરૂરિયાતોને પહોંચી વળવા માટે કઈ રીતે પ્લાનિંગ કરી શકાય, એનએસડીએલ, CSDL વગેરે બાબતો અંગે રસપ્રદ માહિતી પૂરી પાડી હતી। સેન્દ્રાણા કોલેજના કાર્યકારી આચાર્ય ડોક્ટર સિદ્ધિબેન અગરવાલે વિદ્યાર્થીઓને કેવાયસી, ઈ-કેવાયસી, મ્યુચ્યુઅલ ફંડ, SIP વગેરે બાબતો અંગે તલસ્પર્શી સમજૂતી આપી હતી। સેમિનારના પ્રથમ દિવસે વિદ્યાર્થીઓને સ્ટોક માર્કેટ વિશેની સમજૂતી આપી તેમના ફીડબેક લેવામાં આવ્યા અને સેમિનારના બીજા દિવસે આ વિદ્યાર્થીઓને લિંકના માધ્યમથી ક્વિઝમાં પૂછાયેલા પ્રશ્નોના જવાબ આપવાના રહેશે। ક્વિઝમાં પ્રથમ 3 ક્રમાંક મેળવનાર વિદ્યાર્થીઓને સેબી દ્વારા ઇનામ આપવામાં આવશે તેમજ સેમિનારમાં રજીસ્ટ્રેશન કરાવનાર તમામ 60 વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ આપવામાં આવશે। આ સમગ્ર કાર્યક્રમનું સુચારુ સંચાલન અર્થશાસ્ત્ર વિભાગના પ્રાધ્યાપક પ્રોફેસર કસ્તુરભાઈ ચૌધરી દ્વારા કરવામાં આવ્યું હતું। સેમિનારને સફળ બનાવવા માટે અર્થશાસ્ત્ર વિભાગના અધ્યાપક મિત્રો પ્રોફેસર દિવ્યાબેન પિલ્લઈ તેમજ ડોક્ટર ધમ્મદીપ ગાયકવાડનો સહયોગ સાંપડ્યો હતો। અહેવાલ ભરત સોલંકી, સંબંધ ભારત ન્યૂઝ, ડીસા।